આગળ વાત કરીએ વડોદરામાં બનેલી ઘટનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાને મામલે આ સમાચાર। વડોદરા પોલીસ કમિશનરે કાર્યવાહી કરી છે। કારેલીબાગ પોલીસ સ્ટેશનના કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી છે। પીઆઈ પીએસઆઈ સહિત 10 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વડોદરા પોલીસ કમિશનરની કાર્યવાહી। વડોદરામાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા થઈ હતી, જે ઘટના બાદ ભડકા પડ્યા છે। વડોદરા પોલીસ કમિશનરે કાર્યવાહી કરી છે, પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે। કારેલીબાગ પોલીસ સ્ટેશનના કર્મચારી સામે પગલાં લીધા છે। પીઆઈ પીએસઆઈ સહિત 10 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રોજ કારેલીબાગ અને તે પછી રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મારામારીનો કિસ્સો ફોલોડ બાય એક મર્ડરનું ઘટના બન્યો હતો। આ અંગે 2 ક્રિમિનલ કેસ દાખલ કરીને શહેર પોલીસ તપાસ હાથ ધરી છે અને સાથે સાથે તે વખતે કેટલાક પોલીસ અધિકારીઓ વિરુદ્ધમાં પણ આક્ષેપ થયો હતો। આના અનુસંધાને તે વખતે જ પેન્ડિંગ પ્રિલિમિનરી ઇન્ક્વાયરી 2 કર્મચારીઓને આપણા સસ્પેન્ડ કર્યા હતા અને તે પછી એક ડિટેલ્ડ પ્રિલિમિનરી ઇન્ક્વાયરીના અંતે કેટલાક કર્મચારીઓના તથ્ય બહાર આવતા તે અંગે પણ આપણે આજે ખાતાકીય રીતે પગલાં લીધી છે, જેમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના 2nd પોલીસ ઇન્સ્પેક્ટર, એક સબ ઇન્સ્પેક્ટર અને અન્ય 8 એએસઆઈ હેડ કોન્સ્ટેબલને આપણે જુદા જુદા કારણેસર પ્રાથમિક તપાસમાં બહાર આવેલ તથ્યના આધારે આજે ફરજ મોકૂફ કરીને એમના વિધિસરની ખાતાકીય તપાસ હાથ ધરી છે।